હાલો તો વાગી ગયા છે 3 અને અમે જઈ અહીં વાડીએ કેદુના ગયા નથી ને ઘૂમરો મારી આવી જીરું કેવું છે જોઈ આવી બધા બહુ વખાણે અમે જોયું નથી ને ગામમાં બધા વખાણ કરે બોલો જીરાના અમે અહીંયા સહી તો જોવા જવાનો ટાઈમ નથી જતો કારણ કે થોડુંક અહીંયા કામ હોય આપણે ભેહુંવાળા રહ્યા એટલે થોડુંક નહીં બહુ જાજું હોય અને એક કોર લાડવા ચાલુ છે તે હાલો આપણે ચક્કર મારી આવી આજ ગામમાંથી સમાચાર આવ્યા તમારે આપણે હે ને બધા આપણા સબસ્ક્રાઇબર ને દેખાડી કેવું છે જીરું ત્રણ માળ થઈ ગયા તમારા જીરામાં એટલા વખાણ થાય ભગવાન કરે માળ થતો હોય તો સોથોય થઈ જાય આપણે ખબર ન હોય કેતા હોય કે 3 માળ થઈ ગયા એટલે આપણે ખબર ના હોય માતાજી ખોટું શું કે એમાં કેટલા માળ થઈ હાલો તો યાર બનાવે આમ નહીં દેખાય હવે માળ જોઈ આવી આમ માળ હાલો તો આવી ગયા વાડીએ અને આવું છે કંઈક જીરું ઓલી ખેર આવ્યા ને તે આવું નહોતું આપણે છે ને બેક કેમેરો કરીને દેખાડીએ પવન બહુ છે એટલે પવનનો થોડોક અવાજ આવીએ બાકી બેક કેમેરો કરીને બતાવું ખેર આવ્યા ને તે થોડુંક ઝીણકું હતું હવે થોડુંક મોટું થઈ ગયું જો કંઈક આવું છે અમારું જીરું પણ હે ને પાણી ના જડે ને એટલે અમારી જમીનમાં હે ને ભાડા પડી જાય પણ હવે આમાં પાણી પવાય નહીં જો ફૂલડી આવી ગુલાબી એમાં જીરું લાગ્યું છું મેં તો પહેલી ફેર જોયું એવી રીતે કોઈ દી નથી જોયું અને મારી મમ્મી જો આમ ગઈ છે વાં હે ને આ થોડોક રસ્તો છે ને એમાં ખડ બહુ થઈ ગયું છે બધું કાઢવું જોઈએ ખડ જો સોયરું મારે હાવ જીરું કોઈ દી વવાણું ના હોય એટલે ફેર પડે જવામાં હાવ ક્યાંય જગ્યા નથી પ્રથમ હાવ ગમે નહીં હાવ જીનકું હોય ને ત્યાં ના ગમે અને હવે તો આપણે પારી ઉપર આરામથી હાલી હગી કારણ કે હવે તો આમાં પાણી પાવાનું હોય નહીં અને અમારું આ સોનું જો હજી આમાં રહી ગયું છે ખેતરમાં કેટલું કહે ગુંજાણે જ્યાં હે ને ખરીને જગ્યા હતી ને તે જોતા માંડવી નીકળી પડી એટલી વીણી તો એ માંડવીને હજી તો કેટલુંક થવું હે કુંજાણી અને જો આ છે મારા મોટા બાપાના ચણા જેવું ખાલી બધા ફાલ જેવું નંબર 1 ચણા હે નેકરા પોપટા છે કોઈ ગણી ના લે એટલા પોપટા છે અને હવે પાખીએ કા મમ્મી જો આમ રાવું પડ્યું ને પાકી ગયા એટલા 2 રાવા પડ્યા કા અને ઉમણાય લાગે જો 2 રાવા જોઈ લીધા થળિયાથી છે પીછડા સુધી ફાલ હે જોયું ફાલ ગોઠણ આમ આવો ગોઠણથી ને ઉષા એ તો આને વજનથી નમી ગયા નકર કડકડામાં ચણા થાત કે ના મમ્મી આમ ઉષા રાખે તો થઈ જાય એમ છે કનેક પાસા હેઠા બસ રેડી અને આ છે આપણું જીરું ચણા ને બધું હાવ જોરદાર છે શું હોય હા એ બધું ઉપાડવું જો ખડ બહુ થઈ ગયું એટલે જો મધ આવ્યું પણ આમાં દેખાતું નહીં હોય દેખાય જામ તો આમથી આવ્યું ઉડતું આમ જાય છે આમથી તડકો હોય ને એટલે દેખાશે નહીં જો મારી મમ્મી આમ ઘૂમરા મારે અને આપણે આ બાજુ જુઓ
ચાલો તો હવે છે જાઉં છું ઘરે. અને જો આમ હે ને વધારે લીલું દેખાય કારણ કે અહીંયા હે ને જાડી જમીન છે ને અહીંયા થોડુંક આમ ઉછાણું છે, જરાય જોયું જ નથી. તો વાંધો ના આવ્યો, જીરું તો થઈ ગયું ને કે એક છેટ વાથી વાહુતીની સેલ હતી તો જીરું નામ થઈ ગયું. હાલો તો જો ચક્કર મારતા મારતા આપણે પૂગી ગયા છે આ ઉપલા આડિયામાં. અને વધારે આ જ છે આ આડિયો જ, ઓલો ટૂંકો છે. ખેતરમાં ઘૂમરો માલ ખેર આવ્યા હતા ને ખાલી આપણે વાંથી જ વયા ગયા હતા ને આખા ખેતરમાં ચક્કર મારી આવી. જો આ એક ક્યારામાં પાણી નથી ચડ્યું એટલે એમાં હે ને શું કહેવાય રીજી રીજીને જાતું તો એમાં થઈ તો ગયું હે જીરું. ને હવે હે ને મહિનાક દીનું મહેમાન હે જીરું, પછી પાક ઉપર મળી જાય. હજી તો લીલું છમ હે. આમાં કેમેરામાં થોડુંક છે ને પીળાશ ઉપર દેખાતું ક્યાંક ક્યાંક હે, બાકી બહુ નથી. બાકી હજી લીલું છે. ઉતાવળી પર તો નીકળી જ જાય. ઉતાવળીને તો હજી ઘણી વાર હે, ઉતાવળી પર તો નીકળી જ જાય. જો છે ને ગોઠણ સામું જરાક હેઠું છે. હાલો તો બધા એક કોમેન્ટ કરી દેજો કેવું છે જીરું. હમણાં છે ને કીધું ને ઘૂમરો મારવાનો ટાઈમ નહોતો જડ્યો અને મારી મમ્મીને મન મોહી ગયું લાગે જીરામાં. પવન બહુ હોય એટલે પવનનો અવાજ આવતો હશે. અને આપણે આ લગભગ 7 નંબર કે એવું કંઈક જીરું હે તો 7 નંબર હે ને. અને ગોઠણથી જરાક હેઠું છે કા મમ્મી? જો આમ આવી રીતના જોઈને તો દેખાય નહીં મારી મમ્મી. જો આમ એ તમે દેખાડ્યા મજા આવી રહ્યા. કાચા દાણા, કાચું સોનું છે હજી અમારું. સોનું પાકીએ ને લીલું જીરું પહેલી વાર જોયું મમ્મી લીલું જીરું. આમ તો આમ આવી રીતના તો કેટલી વાર જીરા જોયા પણ આમ નીરખીને કોઈ દી નથી જોયું, આજ પહેલી વાર જોયું. હા હા. અને આપણે જે આમ વાં સુધીનો આપણે વિડીયો ઉતારી આવ્યા છે અહીં ક્યાં સુધીનો. અને આ છે ઉપલો આડિયો અને આપણે આમ જાહું અહીં વિડીયો તો ઉતારી લીધો પણ હમણાંથી જાહું ને બધાને બતાવતા જાહું કે એ બાજુ કેવું છે. તો હાલો હવે જાય અને એક લાઈક કરી દેજો બધા. હાલો ઊભા થાવ. હાલો તો આપણે છે ને ઓલે હેઠે થઈને ત્યાંથી વઅહીંયા જઈ એટલે અહીંયા સુધી ચક્કર મરાઈ જાય ને કે અહીંયા સુધી તો વારી ખેલ આવતા હોય પણ છેટ વાં સુધી કોઈ દી નથી ગયા. તો હાલો જાય. હું કોઈ દી નથી ગયા નહીં પણ જીરું વવાણું ને પછી નથી ગયા. ચાલો તો જો આ બાજુ મસ્ત બધું અસલ ઘાટું છે અને એક હરખું છે. ઓલી બાજુ જોરદાર છે ને આ બાજુ જોરદાર. જીરું બધું નામી જ છે અને ક્યાંક ક્યાંક જરા છોડવા હુકાણા હતા, પાછી દવા મારી દીધી છે એટલે કંઈ વાંધો નથી. જો અહીંથી આખું દેખાય વાં સુધી ન ઓલા હેઠા સુધી છે એટલાથી અહીં સુધીનું છે જીરું. એમાં વાં થોડુંક ખાલી છે એટલે કે 8 વીઘાનું છે જીરું. એમાં થોડુંક વીઘા એક જેવું ખાલી પડ્યું. હાલો તો હવે જઈ ઘરે. ચા એક ક્યારો કેવડો થઈ ગયો. લાઈનમાં ચડ્યા જ રાખે પાણી. હાલો તો જો મારી મમ્મી બનાવે છે રૂંઢાનો ચા અને હવે છે ને આપણે વ્લોગનો કરી દઈએ એન્ડ. કાલ આવશે જીરાનો વ્લોગ. હાલો તો આ સાથે આપણે આ વ્લોગનો એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.